પહેલા સ્કૂલની બહાર મીઠી આંબલી મળતી, જામરૂખ જામફળ મળતા, અત્યારે વિદ્યાર્થીઓને ડ્રગ્સ મળી રહેશે મોટા શહેરમાં. એટલે ખાસ એમાં પણ ધ્યાન રાખવાનું છે. બાળકો અત્યારે સાંભળતા હોય તો મનમાં ફિટ કરી રાખજો. કોઈ પણ આ પ્રકારના ડ્રગ્સ આપે, લાલચ આપે, પૈસા કમાવાની લાલચ આપે, આવી લાલચમાં નહીં પડતા આખી જિંદગી બરબાદ થશે. સારંગપુરમાં એક પિતા આવેલા થોડા સમય પહેલા. અમારે ત્યાં યુવા તાલીમ કેન્દ્ર ચાલે છે. યુવકોને વિશેષ આધ્યાત્મિક તાલીમ આપવામાં આવે. આ પિતા આવીને કે મારા દીકરાને અહીંયા રાખો. કીધું અમે તો એના ક્રાઇટેરિયાસ છે, આટલું 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 બાળક કરતો હોય યુવાન, પછી એને અહીંયા આપણે લઈએ છીએ. પણ તમે કેમ આટલો આગ્રહ કરો છો? તો કે સ્વામી તમે કહેતા હો તો બધો ખર્ચો હું આપું, તમે કહેતા હો તો હું મોટી સેવા કરું. ખર્ચાની ને સેવાને સવાલ જ નથી, એનો ક્રાઇટેરિયા નથી ફિટ બેસતો. કેમ આટલો બધો આગ્રહ? એણે કીધું કે સ્વામીજી એ ડ્રગ્સના રવાડે ચડ્યો છે અને મને ખબર નહોતી કે આવું બધું કરે છે. થોડા દિવસ પહેલા ગુંડા જેવા માણસો મારા ઘરે આવ્યા, મને ધમકાવ્યો, મને માર્યો અને મારી પાસેથી એના પૈસા લીધા જેટલો ડ્રગ્સ એ ખાઈ ગયો. તો કેટલા લીધા? 48 લાખ રૂપિયાનો ડ્રગ્સ મારો દીકરો ખાઈ ગયો. અને પેલા ગુંડાઓએ મારી પાસેથી લીધા. અને હજી એ વાત આગળ ના વધે એટલે હું વિનંતી કરું છું, મારા દીકરાને તમે અહીંયા સારંગપુરમાં રાખો, થોડો સુધરે. આ હાલત થાય છે એટલે આમાં પડતા નહીં ક્યારે.